નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર 3 ચતુષ્કોણની સમજ એનો અભ્યાસ કરેલો. આજે આપણે ચેપ્ટર 11 માપન એનો અભ્યાસ કરીશું. બરાબર, તમે અગાઉના ધોરણમાં પરિમિતિ અને ક્ષેત્રફળ એવા શબ્દોથી પરિચિત થઈ ગયા છો. તમારે કદાચ અગાઉના ધોરણમાં ચોરસ, ત્રિકોણ, વર્તુળ અને એવી જે આકૃતિઓ છે બરાબર, એના ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાના સૂત્રો તમે શીખી ગયા છો, એના દાખલા પણ તમે ગણેલા હશે. તો આજે આપણે ચેપ્ટર 11 માપન છે એ શરૂ કરીએ. સૌ પ્રથમ ક્ષેત્રફળ એટલે શું? આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય. અહીં આપણે ક્ષેત્રફળ અને પરિમિતિનો અભ્યાસ કરીશું. એ પહેલાં આપણને ક્ષેત્રફળ એટલે શું, પરિમિતિ એટલે શું એના વિશે ખ્યાલ હોવો જોઈએ. ક્ષેત્રફળ કોને કહેવાય? આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય. ઉદાહરણ રૂપે આપણે જોઈએ કે આપણે આ સમતલમાં એક ચોરસ ડ્રો કરીએ તો આ ચોરસ છે એના દ્વારા જે જગ્યા રોકવામાં આવે છે, આ જગ્યા બરાબર, એને શું કહેવાય? ચોરસનું ક્ષેત્રફળ. આ જે છે એને કહેવાય ચોરસનું ક્ષેત્રફળ. પરિમિતિ એટલે શું? આકૃતિની હદ દર્શાવતી રેખા. એટલે ચોરસ છે બરાબર, એની હદ આ 4 રેખાઓ દ્વારા દર્શાવવામાં આવે છે. બરાબર, ચોરસ વિશે આપણે 3જા ચેપ્ટરમાં ભણી ગયા છે કે ચોરસ એવો વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે જેની ચારેય બાજુના માપ કેવા હોય? સમાન હોય. અને ચારેય ખૂણા કાટખૂણા હોય. એટલે બાજુના માપ કેવા હોય? સરખા હોય. એટલે 4 બાજુ હોય. કેટલી બાજુ હોય? 4. એટલે આપણે શું કરવું પડે? 4 ગુણ્યા લંબાઈ અથવા તો બાજુની લંબાઈ, એટલે આપણને શું મળે? પરિમિતિ. એટલે પરિમિતિ આ છે, અને પરિમિતિ કહેવાય અંદર જે જગ્યા રોકવામાં આવે છે આકૃતિ દ્વારા બરાબર. એટલે અહીં આપણે ચોરસ ઉદાહરણ તરીકે લઈએ તો એને કહેવાય ક્ષેત્રફળ. એટલે આપણે આ ચેપ્ટરમાં ચોરસ, ત્રિકોણ બરાબર, વર્તુળ એવા ક્ષેત્રફળનો તમે અભ્યાસ કરી ગયા છો. આપણે અહીં બંધ જે સમતલ આકૃતિઓ છે બરાબર, બંધ સમતલી આકૃતિ ચતુષ્કોણ એનો અભ્યાસ કરવાનો છે. એમાં આપણે ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, એ ઉપરાંત સમઘન, લંબઘન, નળાકાર એવા જે આકારો છે એના ક્ષેત્રફળની ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે ક્ષેત્રફળ એટલે શું એ વિશે ખ્યાલ હોવો જોઈએ. આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય. એટલે આપણી પાસે જે આકૃતિઓ છે એ જુદી જુદી હોય છે. ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ, ત્રિકોણ, વર્તુળ, સમલંબ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, આ બધી જ આકૃતિઓ કેવી છે? જુદી જુદી છે. એટલે એના ક્ષેત્રફળ અને પરિમિતિના જે સૂત્ર છે એ પણ કેવા છે? જુદા જુદા છે. સૌથી પહેલાં આપણે ચોરસનું સૂત્ર જોઈએ. તો ચોરસના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. આપણે આજે આ ચોરસનું જે ક્ષેત્રફળ છે એ મેળવવું હોય તો આપણે કેવી રીતે મેળવી શકીએ? તો કે ચોરસની જે લંબાઈ છે એનો લંબાઈ સાથે ગુણાકાર કરી અને ચોરસનું ક્ષેત્રફળ આપણને મળે. કે કોઈ પણ ચોરસ હોય એની લંબાઈ છે જુદી જુદી હોય છે બરાબર. એટલે જુદી જુદી લંબાઈના જે ચોરસ હોય એનું ક્ષેત્રફળ મેળવવા માટે તમારે શું કરવું પડે? લંબાઈનો ગુણાકાર લંબાઈ સાથે કરવો પડે. ધારો કે હું તમને ફોર એક્ઝામ્પલ કહું કે 4 સેમી બરાબર લંબાઈ ધરાવતા ચોરસ છે એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 4 ગુણ્યા 4 એનું થાય 16 ચોરસ સેમી. એટલે આવા દાખલા તમે અગાઉના ધોરણમાં ભણી ગયા હશો બરાબર. એટલે બાજુ આપણે લઈએ ખાલી બરાબર, કારણ કે ચોરસ છે એમાં ચારેય બાજુ કેવી હોય? સમાન હોય. એટલે 4 સેમી લંબાઈ ધરાવતો ચોરસ હોય, 5 સેમી લંબાઈ ધરાવતો ચોરસ હોય તો 5 ગુણ્યા 5 એટલે તમને મળે 25 ચોરસ સેમી. 5 મીટર બરાબર, 5 મીટરની લંબાઈ ધરાવતો ચોરસ હોય તો 5 ગુણ્યા 5 25 ચોરસ મીટર થશે. ખાસ સમજજો બરાબર. અહીં આપણે જે એકમ લખશું ક્ષેત્રફળમાં એ ચોરસ સેમી, ચોરસ મીટર બરાબર. ક્ષેત્રફળ વિશે વિચારીએ આપણે તો ક્ષેત્રફળ માટે આપણે એકમ કયો લખશું? જો તમને બાજુની લંબાઈ સેમીમાં આપેલી હોય તો ક્ષેત્રફળ ચોરસ સેમીમાં મળશે. બાજુની લંબાઈ તમને મીટરમાં આપેલી હોય તો તમને ક્ષેત્રફળ શેમાં મળશે? ચોરસ મીટરમાં. એટલે ક્ષેત્રફળ એટલે શું આપણે જોયું. પરિમિતિ એટલે શું? આકૃતિની હદ દર્શાવતી, કોઈ પણ આકૃતિ હોય એની હદ દર્શાવતી જે રેખાઓ છે એના માપના સરવાળાને બરાબર એ જુદી જુદી હોય. ત્રિકોણ છે એમાં 3 બાજુ હોય
બરાબર. ત્રિકોણ છે એમાં 3 બાજુઓ છે એ ત્રિકોણની હદ દર્શાવે છે. ત્રણેય બાજુનો સરવાળો કરવાથી ત્રિકોણની પરિમિતિ મળે. એટલે આપણે જોશું સૂત્ર. સૌથી પહેલાં આપણે ચોરસ છે એના ક્ષેત્રફળનું સૂત્ર જોઈએ. આ સૂત્ર છે એ તમારે બુકમાં લખી લેવાના છે અને યાદ રાખવાના છે, બરાબર. અને યાદ રાખવા માટે તમે શું કરશો તો કે તમારે 3 વાર લખવાના છે દરેક સૂત્ર, બરાબર. સૌથી પહેલાં ચોરસ. તો ચોરસનું ક્ષેત્રફળ શું મળશે તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે 4 સેમી, બરાબર. 4 સેમીના બાજુના માપનો જે ચોરસ છે 4 સેમી માપ ધરાવતો, બરાબર. તો એનું જે ક્ષેત્રફળ છે એ કેટલું મળે 16 ચોરસ સેમી. 2 સેમી લંબાઈ ધરાવતો ચોરસ હોય તો 2 ગુણ્યા 2. તમારે શું કરવાનું છે લંબાઈનો લંબાઈ સાથે ગુણાકાર કરવાનો છે, કારણ કે ચોરસમાં ચારેય બાજુના માપ કેવા હોય સમાન હોય. બાજુ ગુણ્યા બાજુ લખો તો પણ ચાલે. એટલે તમને ચોરસની બાજુનું જે માપ આપેલું છે તમારે એનો ગુણાકાર એની સાથે કરવાનો છે, એટલે તમને શું મળી જાય ચોરસનું ક્ષેત્રફળ. પરિમિતિ માટે શું કરવાનું છે તો કે 4 ગુણ્યા લંબાઈ. એટલે તમને ચોરસની જે લંબાઈ આપેલી હોય, ધારો કે તમને 3 સેમી લંબાઈવાળો ચોરસ આપેલો છે તો એની પરિમિતિ કેટલી થાય તો કે 3 સેમી. એટલે આપણે આકૃતિ દોરીએ તો આ 3 સેમી, આ 3 સેમી, આ 3 સેમી અને આ 3 સેમી. એટલે આ જે છે માપ એ 3 સેમી છે, આ માપ 3 સેમી છે, આ માપ 3 સેમી છે અને આ માપ 3 સેમી છે. તો આપણે કોઈ પણ આકૃતિ છે એની પરિમિતિ મેળવવી હોય તો એ આકૃતિની હદ દર્શાવતી, બરાબર. આ જે ચોરસ છે એની હદ દર્શાવતી રેખાઓ છે. આ એક રેખા, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી. તો એ ચારેય રેખાઓના માપનો સરવાળો કરવો પડે. પણ અહીં શું છે તો કે બાજુની લંબાઈ કેવી છે સમાન છે. એટલે આપણે 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 4 વાર કરીએ. એના કરતાં સરળ શું થાય કે આપણે 4ની સાથે 3નો ગુણાકાર કરી નાખીએ. એટલે 4 ગુણ્યા 3 એટલે તમને મળે 12. એટલે ચોરસની પરિમિતિ મેળવવા માટેનું સૂત્ર શું થશે 4 ગુણ્યા લંબાઈ, બરાબર. આ જે ચોરસ છે એની 4 બાજુઓ છે અને ચારેય બાજુના માપ કેવા છે સરખા છે. એટલે આપણે સરળતાથી પરિમિતિનું સૂત્ર 4 ગુણ્યા લંબાઈ લખી શકીએ. એટલે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ. એટલે જુદી જુદી લંબાઈ ધરાવતા ચોરસ છે એના ક્ષેત્રફળ અને પરિમિતિના માપ તમે સરળતાથી શોધી શકો છો, કારણ કે તમારી પાસે સૂત્ર છે. તમારે શું કરવાનું, સૂત્રમાં ખાલી કિંમત જ મૂકવાની છે. 10 સેમી લંબાઈ ધરાવતો ચોરસ હોય તો એનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે 10 ગુણ્યા 10 એટલે 100 ચોરસ સેમી થાય. અને એની પરિમિતિ કેટલી થાય તો કે 4 ગુણ્યા 10 એટલે પરિમિતિ થશે 40 સેમી. જો પરિમિતિમાં ખાલી સેમી જ લખવાનું છે, એમાં ચોરસ સેમી ન લખતા, કારણ કે પરિમિતિ શું દર્શાવે છે હદ, બરાબર. બોર્ડર ટૂંકમાં જે આકૃતિ છે એની હદ દર્શાવતી રેખાઓના માપનો સરવાળો છે. એટલે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ. ત્યાર પછી લંબચોરસ. હવે લંબચોરસ છે, બરાબર, એમાં લંબાઈ અને પહોળાઈ એટલે સામસામેની બાજુના માપ સરખા હોય. એટલે આપણે આ રીતે ડ્રો કરી શકીએ. સામસામેની બાજુના માપ કેવા હોય સરખા હોય, બરાબર. ધારો કે આ 8 સેમી છે, આ 3 સેમી છે, આ પાછું 8 સેમી છે અને આ 3 સેમી છે. તો લંબચોરસના ક્ષેત્રફળ માટે શું કરવું પડશે, ચોરસમાં શું હોય લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબચોરસમાં આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 8 ગુણ્યા 3. એટલે આ જે લંબચોરસ છે એનું આપણને ક્ષેત્રફળ કેટલું મળે તો કે 24 ચોરસ સેમી. 8 ગુણ્યા 3 એમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવું પડે, બરાબર. 8 ગુણ્યા 3 એટલે 24 મળે આપણને, બરાબર. પછી તમે કોઈ પણ સૂત્ર લ્યો, બરાબર. અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ છે, બરાબર. પહેલાં લંબાઈ લખીએ પછી પહોળાઈ લખીએ છીએ, બરાબર. એટલે તમારે દર્શાવી દેવાનું લંબાઈ કેટલી આપેલી છે, પહોળાઈ કેટલી આપેલી છે, બરાબર. હવે પરિમિતિ માટે શું કરવાનું છે તો કે 2 વાર લંબાઈ આવે છે, 2 વાર પહોળાઈ આવે છે. એટલે આપણે શું કરી શકીએ તો કે જ્યારે ચારેય બાજુનો આપણે સરવાળો કરશું, એક આ રેખા છે, બીજી રેખા, આ ત્રીજી અને આ ચોથી, તો એ ચારેય રેખાનો સરવાળો કરીએ તેમાં 8 2 વાર આવે છે, 3 2 વાર આવે છે, એટલે લંબાઈ 2 વાર આવે છે, બરાબર. એટલે આ રીતે આપણે લખીએ લંબાઈ પ્લસ પહોળાઈ પ્લસ લંબાઈ પ્લસ પહોળાઈ. એટલે લંબાઈ 2 વાર આવે છે અને પહોળાઈ 2 વાર આવે છે, બરાબર. એટલે 2 કૌંસમાં લંબાઈ 2 કૌંસમાં પહોળાઈ. 2 સામાન્ય કાઢી લઈએ એટલે આપણે શું મળશે તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા
પહોળાઈ, બરાબર. 2 વાર લંબાઈ થાય, 2 વાર પહોળાઈ, આનો અર્થ એ જ થાય. તમે 2 ને ગુણો એટલે 2 ગુણ્યા લંબાઈ વત્તા 2 ગુણ્યા પહોળાઈ. તો લંબચોરસ છે એમાં સામસામેની બાજુના માપ સરખા હોય એટલે ક્ષેત્રફળ મેળવવા માટે શું કરવાનું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને પરિમિતિ માટેનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ચોરસ, લંબચોરસ, બરાબર, એના વિશે તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો. ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ, ચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ, એના દાખલા પણ તમે ગણેલા હશે, તમને એના વિશે ખ્યાલ હશે, બરાબર. તો ચોરસ છે એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ, કારણ કે 4 બાજુ હોય, બરાબર. આપણે ચારેય બાજુનો સરવાળો કરીએ એના કરતાં સરળ શું છે કે જે બાજુની લંબાઈ છે એનો 4 વડે ગુણાકાર કરવો. લંબચોરસ છે એમાં લંબાઈ ને પહોળાઈ 2 માપ હોય, 2 માપ જુદા જુદા હોય, બરાબર. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આવશે અને પરિમિતિ થશે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, એટલે 2 ગુણ્યા લંબાઈ વત્તા 2 ગુણ્યા પહોળાઈ. તો ચોરસ અને લંબચોરસ એનું ખ્યાલ આવી ગયું. ત્રિકોણ, હવે ત્રિકોણ છે, બરાબર, એ બહિર્મુખ ચતુષ્કોણ છે જે 3 બાજુ અને 3 શિરોબિંદુ ધરાવે છે, બરાબર. હવે એનું આપણે ક્ષેત્રફળ મેળવવું હોય, આ એક ત્રિકોણ છે એબીસી, બરાબર. એમાં એડી વેધ છે, બરાબર, પાયા પરનો. તો આપણને સૂત્ર શું મળશે? ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો અને પાયા ઉપરનો વેધ, એટલે 1/2 ગુણ્યા, ધારો કે પાયો છે એને આપણે બી કહીએ, બેઝ, અને આને કહીએ હાઇટ, ઊંચાઈ, બરાબર. તો 1/2 ગુણ્યા બી ગુણ્યા એચ, આ આપણને શું મળે? ત્રિકોણનું ક્ષેત્રફળ મળે, બરાબર. કારણ કે ત્રિકોણ છે, બરાબર, કોઈ ત્રિકોણાકાર વસ્તુ હોય એને તમે જમીન ઉપર રાખો છો તો એ આકૃતિ વડે જે જગ્યા રોકાય છે એના માપને ક્ષેત્રફળ કહેવાય. અને એક ક્ષેત્રફળ મેળવવા માટે આપણે શું કરવું પડે? તો કે એનો જે પાયો છે એ પાયાનો ગુણાકાર પાયા પરના વેધ સાથે કરી અને પછી એનું અડધું કરવાથી આપણને શું મળે છે? તો કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. ખાસ સમજજો, અહીંયા આપણે આ જે વેધ છે, બરાબર, એનો ગુણાકાર પાયા સાથે કરીએ છીએ અને આગળ 1/2 લખવાનું ભૂલતા નહીં. ત્રિકોણના ક્ષેત્રફળમાં શું આવે છે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. પરિમિતિ માટે શું કરવાનું? ત્રિકોણની 3 બાજુ હોય, બરાબર. ત્રિકોણ છે એની 3 બાજુ છે એટલે આકૃતિની હદ દર્શાવતી રેખા, એટલે ત્રિકોણની હદ 3 બાજુઓ છે દર્શાવે છે. 3 બાજુનો સરવાળો કરવાથી આપણને સરળતાથી ત્રિકોણની પરિમિતિ મળી જાય છે. અહીંયા આપણે ત્રિકોણની પરિમિતિ મેળવી ત્રિકોણ એબીસીની, તો એબી વત્તા બીસી વત્તા એસી કરવું પડે, બરાબર. એબીનું જે માપ છે, બીસીનું માપ છે અને એસીનું માપ છે, આ ત્રણેય માપનો સરવાળો કરવાથી ત્રિકોણ એબીસીની પરિમિતિ સરળતાથી મેળવી શકાય છે. એટલે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થશે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. પરિમિતિ માટે ત્રણેય બાજુઓના માપનો સરવાળો કરવાનો. ત્રિકોણ છે અને 3 બાજુ હોય, 3 શિરોબિંદુ હોય, બરાબર. અગાઉ આપણે ત્રિકોણ વિશે ભણી ગયા છે. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ, બરાબર. અને એનું ક્ષેત્રફળ મળશે, એટલે એની પરિમિતિ મળશે ત્રણેય બાજુઓના માપનો સરવાળો. ત્યાર પછી વર્તુળ. તો વર્તુળ છે, બરાબર, આપણે કોઈ વર્તુળ ડ્રો કરીએ એનું કેન્દ્ર હોય, બરાબર. હવે અહીંયા વર્તુળ ઉપર કોઈ બિંદુ છે તો કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ સુધીના અંતરને કહેવાય ત્રિજ્યા. અને ત્રિજ્યાને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો કે આર વડે, બરાબર. તો વર્તુળનું ક્ષેત્રફળ આપણે મેળવવું હોય તો પાય આર સ્ક્વેર કરવો પડે. પાય આર સ્ક્વેર એ વર્તુળનું ક્ષેત્રફળ છે, બરાબર. કોઈ પણ વર્તુળાકાર વસ્તુ હોય એનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર દ્વારા મેળવી શકાય. જ્યાં પાય છે એની કિંમત કેટલી લેવાની છે? 22/7 અથવા 3.14. 22/7 અથવા 3.14, બરાબર. વર્તુળનું ક્ષેત્રફળ છે અને પરિમિતિ એટલે અથવા પરિઘ, બરાબર, એનો અભ્યાસ તમે અગાઉના ધોરણમાં કરી ગયા હશો, બરાબર. તો વર્તુળની પરિમિતિ અથવા પરિઘ એનું સૂત્ર છે 2πr, બરાબર. વર્તુળ છે એનો જે આ ઘેરાવો છે, બરાબર, એની જે આ હદ દર્શાવતી જે રેખાઓ છે, બરાબર. વર્તુળ પર અનંત બિંદુઓ આવેલા હોય, બરાબર. તો આ જે વર્તુળ પર આવેલા જે બિંદુઓ છે એના ગણથી જ આખો વર્તુળ બને, બરાબર. તો વર્તુળ છે એનો પરિઘ અથવા પરિમિતિ, બરાબર, એ કેવી રીતે મળે? તો કે 2πr
2 ગુણ્યા પાય ગુણ્યા આર, જ્યાં આર શું છે? વર્તુળની ત્રિજ્યા. તમને વર્તુળની જે ત્રિજ્યા આપેલી હોય બરાબર એનો ગુણાકાર 2 અને પાઈ સાથે કરવાથી તમને વર્તુળની પરિમિતિ મળે છે. એટલે આ બધા સૂત્ર છે તમારે યાદ રાખવાના છે, કારણ કે આ સૂત્રોનો આપણે ઉપયોગ દાખલા ગણતી વખતે કરવાનો છે બરાબર. ત્યાર પછી છે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે હમણાં જ આપણે અભ્યાસ કરેલો છે આની પહેલાના જ લેક્ચરમાં. ચાલો એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે ડ્રો કરું છું. ચાલો એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ બી સી ડી. હવે અહીં એક વેધ ડ્રો કરું હું બરાબર. આ એચ છે ને આ બી છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ શું મળશે? તો કે પાયો ગુણ્યા પાયા પરનો વેધ બરાબર. પાયો ગુણ્યા પાયા પરનો વેધ. જો સમજજો, ત્રિકોણ છે એમાં 1/2 આવે છે આગળ બરાબર, અને સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં નથી આવતું, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને એમાં 2 સરખા ત્રિકોણ બને. ધારો કે અહીંયા હું આ રીતે દોરી નાખું તો એક ત્રિકોણ એબીસી બનશે, બીજો એડીસી બનશે બરાબર. એટલે 2 ત્રિકોણના ક્ષેત્રફળમાં આગળ 2 લખાય એટલે 2 કટ થઈ જાય. એટલે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ છે એનું સૂત્ર શું મળે? તો કે પાયો ગુણ્યા પાયા પરનો વેધ. પરિમિતિ માટે ચારેય બાજુના માપનો સરવાળો કરવાનો. સમાંતર બાજુ ચતુષ્કોણ છે, ચતુષ્કોણ એટલે 4 બાજુઓ ધરાવે, 4 શિરોબિંદુ ધરાવે છે. તો એની ચારેય બાજુના માપનો સરવાળો કરવાથી સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની પરિમિતિ આપણે સરળતાથી મેળવી શકીએ. સમલંબ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ છે એનું આપણે ક્ષેત્રફળ મેળવવું હોય તો એના ક્ષેત્રફળ માટે શું કરવાનું છે? આ એક સમલંબ ચતુષ્કોણ છે એ બી સી અને ડી. તો એ બી સમાંતર ડીસી છે બરાબર. એ બી સમાંતર ડીસી છે ને આ એચ છે બરાબર. તો એ બી પ્લસ ડીસી, અહીંયા સૂત્ર શું થશે ક્ષેત્રફળ માટેનું સૂત્ર? તો કે 1/2 ગુણ્યા એ બી પ્લસ ડીસી ગુણ્યા એ ઈ. ચાલો આને હું એ કહું આને બી કહું તો મને સૂત્ર મળે 1/2 ગુણ્યા એ પ્લસ બી અને ગુણ્યા એચ. 2 સમાંતર બાજુના માપનો સરવાળો એને ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર અને એનું અડધું, એટલે 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો. સમલંબ ચતુષ્કોણ છે, જો સમજજો, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેની બાજુઓની બંને જોડ કેવી હોય? સમાન અને સમાંતર. જ્યારે સમલંબ ચતુષ્કોણ છે એમાં એક જ જોડ સમાંતર હોય. સામેની બાજુઓની જે 2 જોડ હોય એમાંથી એક જોડ કેવી હોય? સમાંતર હોય. તો તમારે જે સમાંતર જોડ છે બરાબર, સમાંતર બાજુઓ છે એનો સરવાળો કરવાનો, તેના વચ્ચેનું લંબ અંતર લેવાનું છે, એટલે આ એચ બરાબર. અને બંનેનો ગુણાકાર કરી અને જે જવાબ આવે એનું અડધું, એટલે તમને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે. ત્યાર પછી સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણ છે એના વિકર્ણોનો ગુણાકાર બરાબર, વિકર્ણોનો ગુણાકાર અને એનાથી અડધું. એટલે ધારો કે આપણે એક સમબાજુ ચતુષ્કોણ ડ્રો કરીએ બરાબર. આ એક સમબાજુ ચતુષ્કોણ છે જેના 2 વિકર્ણો હોય બરાબર, એ બી સી અને ડી. તો અહીંયા આપણને 1/2 ગુણ્યા એસી ગુણ્યા બીડી. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના વિકર્ણોના ગુણાકારથી અડધું હોય છે બરાબર. અગાઉ આપણે સમબાજુ ચતુષ્કોણ વિશે ભણી ગયા છે વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણમાં, એટલે સરળતાથી આપણને ખ્યાલ હોય બરાબર કે સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય બરાબર, કેવી રીતે આપણે સમબાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ મેળવી શકીએ. તો સમબાજુ ચતુષ્કોણ છે એનું જે ક્ષેત્રફળ છે એ વિકર્ણોના ગુણાકારથી અડધું હોય. તો આ બધા જ સૂત્ર છે યાદ રાખવાના છે. ચોરસ ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ. ત્યાર પછી લંબચોરસ. લંબચોરસ છે એનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. પરિમિતિ માટે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ત્યાર પછી ત્રિકોણ આવે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ, અને પરિમિતિ માટે ત્રિકોણની 3 બાજુઓના માપનો સરવાળો. વર્તુળ. વર્તુળનું ક્ષેત્રફળ પાયર સ્ક્વેર, વર્તુળની પરિમિતિ અથવા પરિઘ, એનું સૂત્ર થશે 2πr. ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે પાયો ગુણ્યા પાયા પરનો વેધ, અને ખાસ સમજો બરાબર, પાયો ગુણ્યા પાયા પરનો વેધ, કારણ કે એક ત્રિકોણ હોય 2 ત્રિકોણ બને. સમાંતર બાજુ ચતુષ્કોણમાં 2 ત્રિકોણ બને,
એટલે બે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે આગળ 2 કરીએ એટલે 2 કટ થઈ જશે, એટલે પાયો ગુણ્યા પાયા પરનો વેધ, બરાબર. પરિમિતિ માટે ચારે બાજુના માપનો સરવાળો. સમલંબ ચતુષ્કોણ છે એમાં જે સમાંતર બાજુઓની એક જોડ હોય એ સમાંતર બાજુઓના માપનો સરવાળો કરવાનો, એની વચ્ચેનું લંબ અંતર એ બંનેનો ગુણાકાર અને એનાથી અડધું, એટલે આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે. ત્યારબાદ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના વિકર્ણોના ગુણાકારથી અડધું હોય છે, બરાબર. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગ્ય છે એ આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા છીએ, બરાબર. તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો છે એના ગુણાકારથી અડધું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ હોય છે. ચાલો, તો આપણને ક્ષેત્રફળ એટલે શું, પરિમિતિ એટલે શું, એના વિશે ખ્યાલ આવી ગયો છે, બરાબર. તમારે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, બરાબર, એના ક્ષેત્રફળ પરિમિતિના જે સૂત્ર છે એ 3 વાર લખવાના છે. હવે આપણે સ્વાધ્યાય 11.1 ચાલુ કરીએ. ચાલો, સૌથી પહેલો દાખલો છે. અહીં આકૃતિમાં એક ચોરસ અને એક લંબચોરસ ખેતર તેમના માપ સાથે આપેલા છે. ચોરસ ખેતર છે જેની લંબાઈ આપને આપેલી 60 મીટર, બરાબર. લંબચોરસ ખેતર છે એની પણ લંબાઈ આપેલી છે 80 મીટર. આ બંને ખેતરોની પરિમિતિ સમાન છે. કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે? હવે સૌથી પહેલા આપણે શું કરશું તો કે અહીંયા આપણે બે આકૃતિ આપેલી છે એ અને બી. એ બંને જે આકૃતિ છે એ અનુક્રમે ચોરસ અને લંબચોરસ છે. પહેલી આકૃતિ ચોરસ છે, બીજી આકૃતિ લંબચોરસ છે. અહીં બંનેની પરિમિતિ કેવી છે? સમાન છે. એટલે આપણે જોતા હોય ને ખેતર છે એના આકાર જુદા જુદા હોય, તો અહીં આપણે બે ખેતર આપેલા છે, એક ચોરસ ખેતર છે, બીજું લંબચોરસ ખેતર છે. આ બંનેની પરિમિતિ કેવી છે? એક સમાન, એક સરખી પરિમિતિ છે, બરાબર. અને કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે? ચાલો, સૌથી પહેલા આપણે એ કરીને લખીએ ચોરસ માટે, બરાબર. હવે સૌથી પહેલા આપણને અહીંયા શું આપેલું છે? ચોરસની બાજુની લંબાઈ કેટલી આપેલી છે? 60 મીટર. ચાલો, ચોરસ ખેતર છે ને, બરાબર. ચોરસ ખેતરની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ 4 ગુણ્યા 60 મીટર. ચાલો, 60નો આપણે 4 સાથે ગુણાકાર કરીએ. 6 4 24, 240 મીટર. ચોરસ ખેતરનું ક્ષેત્રફળ એટલે સમતલમાં કેટલી જગ્યા રોકે ચોરસ ખેતર, બરાબર. એનું આપણે માપ મેળવવાનું છે. એનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા લંબાઈ. ચાલો, 60 મીટર ગુણ્યા 60 મીટર. 6નો 6 સાથે ગુણાકાર કરીએ. 6 ગુણ્યા 6 કેટલા મળે આપણને? તો કે 36 અને 2 0 બીજા. અહીંયા આપણે શું લખશું? ચોરસ મીટર. ચાલો, આપણને ચોરસની જે લંબાઈ આપેલી છે એના પરથી ચોરસ ખેતરની પરિમિતિ અને ચોરસ ખેતરનું ક્ષેત્રફળ સરળતાથી મળી ગયા છે. હવે બી લખીએ. હવે તમને અહીંયા એક લાઈન આપેલી છે ચોરસ લંબચોરસ, બરાબર. એ બંને ખેતરોની પરિમિતિ કેવી છે? સમાન. ચાલો, એ લાઈનનો આપણે ઉપયોગ કરવાનો છે. ચોરસ ખેતરની પરિમિતિ, બરાબર. પહેલા આપણે લંબચોરસ લખીએ, કારણ કે લંબચોરસ ખેતરની પરિમિતિ છે એના માપ મળી જાય ને આપણે, બરાબર. લંબચોરસ ખેતરની પરિમિતિ બરાબર ચોરસ ખેતરની પરિમિતિ. ચાલો, તેથી 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર ચોરસ ખેતરની પરિમિતિ કેટલી છે? તો કે 240 મીટર.
ચાલો લંબાઈ આપણે આપેલી છે કેટલી છે 80 મીટર પ્લસ પહોળાઈ બરાબર 240 મીટર. ચાલો 80 ગુણ્યા 2 એટલે 160 મીટર પ્લસ પહોળાઈ બરાબર 240 મીટર. પહોળાઈ બરાબર 240 મીટર માઇનસ 160 બરાબર. હવે અહીંયા 2 ગુણ્યા 80 એટલે 160. અહીંયા ચાલો 2 પહોળાઈ આવશે બરાબર. 2નો પહોળાઈ સાથે પણ ગુણાકાર કરવો પડશે બરાબર. અથવા આપણે એવું કરીએ કે 2ને છે અહીંયા છેદમાં તમે ગણતરી તમારી રીતે કરી શકો બરાબર. જેમ બને એમ ગણતરી આપણે સરળ કરવાની છે. આ જે 2 છે કાઉન્સને ગુણે છે 2 છેદમાં જવા દે. 80 મીટર પ્લસ પહોળાઈ બરાબર 240 છેદમાં 2 મીટર. 80 મીટર પ્લસ પહોળાઈ બરાબર 120 મીટર. પહોળાઈ કેટલી મળશે આપણને તો કે 120 મીટરમાંથી 80 મીટર બાદ ચાલો 40 મીટર આપણને પહોળાઈ મળી ગઈ છે બરાબર. તમે શોર્ટમાં ખાલી મી લખી શકો મીટર માટે બરાબર. હવે મી કરી અને ટપકું કરો તો પણ ચાલે બરાબર. એમાં ખાલી મી જ લખેલું બરાબર. પહોળાઈ કેટલી મળેલી છે 40 મીટર. હવે લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ એનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો લંબાઈ છે 80 મીટર પહોળાઈ 40 મીટર. 8 4 32 2 0 બીજા એટલે 3200 ચોરસ મીટર. આપણને ચોરસ ખેતરનું ક્ષેત્રફળ કેટલું મળેલું 3600 ચોરસ મીટર અને લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ કેટલું મળેલું છે 3200 ચોરસ મીટર. તો કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે? આમ ચોરસ ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે. લંબચોરસ ખેતર છે એનું ક્ષેત્રફળ 3200 ચોરસ મીટર મળે છે અને ચોરસ ખેતરનું 3600 એટલે 400 ચોરસ મીટર જેટલું ક્ષેત્રફળ વધારે છે. લંબચોરસ કરતાં ચોરસ ખેતરનું ક્ષેત્રફળ કેટલું વધારે છે 400 ચોરસ મીટર. તો આ પહેલો દાખલો હતો બરાબર સ્વાધ્યાય 11.1નો બરાબર. સમજી લઈએ આપણે ઝડપથી. તમને શું આપેલું છે ચોરસ અને લંબચોરસ એની લંબાઈ આપેલી છે અને એક લાઈન લખેલી છે કે બંને ખેતરોની પરિમિતિ કેવી છે સમાન. સૌથી પહેલાં ચોરસની બાજુની લંબાઈ 60 મીટર. ચોરસ ખેતરની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ 4 ગુણ્યા 60 એટલે 240 મીટર. ક્ષેત્રફળ માટે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 60 ગુણ્યા 60 એટલે 3600 ચોરસ મીટર. લંબચોરસ ખેતરની પરિમિતિ બરાબર ચોરસ ખેતરની પરિમિતિ. અહીંયા સૂત્ર મૂકવાનું 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. અહીંયા 240 મીટર ચોરસ ખેતરની પરિમિતિ. લંબાઈ 80 મીટર 2 ક્યાં જશે 240ના છેદમાં એટલે 120 મળે. હવે 80 મીટર છે એને આપણે જમણી બાજુ લઈ જઈએ. આ બાજુ પ્લસ છે માઇનસ થઈ જશે 120માંથી 80 માઇનસ એટલે 40 મીટર. લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ 80 ગુણ્યા 40 એટલે 3200 ચોરસ મીટર. આમ ચોરસ ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે બરાબર. હવે દાખલા નંબર 2 છે એ આપણે નેક્સ્ટમાં જોશું બરાબર. થેન્ક યુ.